હોળીમાં મજૂર જતા રહેતા જલારામ મંદિર નાળાનું કામ અટકી જતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિભાગ દ્વારા જૂજ કામગીરી બાકી હોવાથી એક સપ્તાહમાં માર્ગ ચાલુ કરવાની હિલચાલ શરૂ થઈ હતી. દીવી નજીક અન્ય નાળું બનાવવા ડાયવર્ઝન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં મજૂર આવતા બંને સ્થળે કામ શરૂ થશે. અંકલેશ્વર શહેરને જોડતા દાંડી હેરિટેજ માર્ગ જૂના દીવા રોડ પર પુનઃ એકવાર જલારામ મંદિર બાજુમાં આવેલ નાળાની કામગીરી છેલ્લા 12 દિવસથી અટકી પડી છે. નાનું નાળું બનીને હાલ તૈયાર જોવા મળી રહ્યું છે, જ્યારે બંને તરફનો એપ્રોચ રોડ ભાગ અને સાઇડ પર માટી બાઇન્ડિંગ કામગીરી હવે બાકી રહી છે. અચાનક કામગીરી અટકી જતા ચર્ચાનો વિષય બનવા સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સંબંધિત દાંડી હેરિટેજ વિભાગના અધિકારી જોડે વાત કરતા જાણવા મળ્યું કે હોળી પૂર્વે મજૂર ચાલ્યા ગયા હતા, જે આજ દિન સુધી પરત ન આવતા કામ અટક્યું છે, જે આગામી 2 દિવસમાં આવી જતા કામગીરી શરૂ થવા સાથે એક સપ્તાહમાં આ નાળું કાર્યરત કરવા માટે કવાયત શરૂ કરાઈ છે. વધુમાં દીવા પાસેનું નાળું તોડી પાડવા સાથે સાઇટ પર ડાયવર્ઝન માર્ગ કામગીરી પૂર્ણ કરી છે, જે ટૂંકમાં જ તેનું પણ કામગીરી શરૂ થશે. જ્યારે LM29 કાંસ પરની કામગીરી માર્ગ પર આવેલ શાળાના વેકેશન કાળ દરમિયાન શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.